નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો ભારતે ગઈકાલે તેની 250મી T20 મેચમાં ઓમાનને 21 રનથી હરાવીને એક રોમાંચક જીત મેળવી. પ્રથમ બેટિંગ કરતા ભારતે 188 રનનો મોટો સ્કોર બનાવ્યો, જેમાં સંજુ સેમસનનું શાનદાર અર્ધશતક મુખ્ય રહ્યું. જોકે ઓમાને પણ ભારતની બોલિંગ સામે મજબૂત પ્રતિકાર કર્યો અને શાનદાર બેટિંગથી ભારતીય ટીમને પણ મુશ્કેલીમાં એક સમય તો મૂકી દીધી હતી. અંતે ભારતીય બોલરોની ચુસ્ત બોલિંગને કારણે ઓમાન 167 રન સુધી જ પહોંચી શક્યું. આ જીત સાથે ભારતે 250મી મેચને યાદગાર બનાવી, જ્યારે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો સંજુ સેમસન. અને કેવી રહી મેચ અને આવનારી મેચ કેવી છે તે વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ ગઈકાલની મેચની અને આવનારી મેચની. તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. કાલે ભારત પોતાની 250મી T20 રમ્યું અને વર્લ્ડ નંબર 1 ટીમને ઓમાને પરસેવો છોડાવી દીધો. ભારત સામે મજબૂત મુકાબલો કર્યો, જોરદાર બેટિંગ કરી, ભારતની બોલિંગને એકવાર તો નબળી સાબિત કરી અને સારી ભાગીદારી બનાવીને ભારતના ખેલાડીઓનું બ્લડ પ્રેશર વધારી દીધું. ટોસ જીતીને ભારત બેટિંગ તો લીધી, પણ ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ T20માં ફરી એકવાર નિષ્ફળ નીવડ્યો. 72 રનના કુલ જુમલે અભિષેક આઉટ થયો. 73ના કુલ સ્કોરે હાર્દિક, 118ના સ્કોર અક્ષર પટેલ અને 5મી વિકેટના રૂપમાં 130ના જુમલે શિવમ દુબે આઉટ થતા ભારતીય કેમ્પમાં સન્નાટો છવાઈ ગયો. પણ અક્ષર પટેલે અર્ધસદી, સંજુ સેમસન સાથે મળીને 23 બોલમાં 45 રન અને સંજુ અને તિલક વર્માએ બનાવેલા 21 બોલમાં 46 રનથી ભારતનો સ્કોર 8 વિકેટે 188 બન્યો. પણ ઓમાન ગાજ્યું જાય તેમ ના હતું. તેને પડકાર સ્વીકારીને ભારતની બુમરાહ વિનાની બોલિંગ સામે જીત ઝીલી અને ઓપનર જતિંદર અને આમિરે 56 રન ઉમેર્યા. ત્યારબાદ આમિર અને હમીદ મિર્ઝાએ પણ જોરદાર બેટિંગ કરી 55 બોલમાં 93 રન બનાવી ભારતીય બોલર્સને હંફાવી દીધા. જોકે ત્યારબાદ રનની ગતિ ધીમી પડી અને ઓમાનની ટીમ 4 વિકેટે માત્ર 167 રન જ બનાવી શકી અને ભારત 21 રનથી જીતી ગયું. પ્લેયર ઓફ ધ મેચ સંજુ સેમસને સર્વાધિક 56 રન બનાવ્યા. આજે સુપર 4ની પ્રથમ મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ ટકરાશે. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો આપણે સૌથી પહેલાં તો ભારત અને ઓમાન વચ્ચેની મેચ રમાય તે પહેલાં એક ચર્ચા કરી હતી કે આ વન સાઇડ મેચ જોવા મળી શકે છે. ભારતની જોરદાર ટીમ છે, ઓમાન પહેલીવાર રમી રહ્યું છે ભારતની સામે. ભારતમાં સ્ટાર બેટર્સ છે, બોલર્સ છે. તો ભારત અને ઓમાન વચ્ચેની મેચ આમ તો એક તરફી થવી જોઈતી હતી, પણ તેનાથી પણ તેમણે તો અદ્ભુત લડત આપી અને મેચને રોમાંચક બનાવી દીધી. શું કહી શકાય આ મેચ વિશે? દરેક ટીમનું એક સપનું હોય છે કે તેઓ મજબૂત ટીમની સાથે એક સારું પ્રદર્શન કરે. અને જેમ આપણે યુએઈની મેચ જોઈ અને ત્યાર પછી આ ઓમાનની મેચ જોઈ, ઓમાને લગભગ બધા દેશો સાથે પ્રદર્શન કર્યું છે, એટલું બધું મજબૂત નથી કર્યું, પણ ભારત સામે પ્રદર્શન ખૂબ મજબૂત કર્યું. કારણો ઘણા બધા છે. પહેલી વાત તો એમ છે કે ભાઈ આ લીગ મેચ હતી, છેલ્લી મેચ હતી, પરિણામોમાં કોઈ ફેર પડવાનો નહોતો. ભારતે પોતે પણ આ મેચને એટલી સિરિયસલી લીધી નહોતી એમ લાગે. ફેરફારો કર્યા, બાકી બધી એમને લાગ્યું કે પાકિસ્તાન સામે જે મેચ છે એ માટે થોડી તૈયારી કરવી પડશે, એટલે થોડી મજબૂત ટીમ તે માટે રાખીએ આપણે. ઓમાનની જો વાત કરીએ તો ઓમાનને પહેલી વાર ભારત સામે રમવાનો મોકો મળ્યો, એટલે ટેસ્ટ પ્લેઇંગ નેશન સાથે રમવાનો જે મોકો છે એ પણ બહુ અજીબ હોય છે. કારણ કે ત્યારે આ બધી ટીમો કંઈક પોતાનું કવોત બતાવે અને ક્યાંક મજબૂત ટીમોને હંફાવે અથવા તો હરાવે, એવી દરેક સપનું લઈને ચાલે છે. ઓમાનની ટીમ પણ એ રીતના જ હતી. ઘણા બધા ભારતીય ખેલાડીઓ છે, આપણે જોયા કે ભાઈ નામ બધા જુઓ તો આપણને ભારતીય ખેલાડીઓ જેવા લાગે, પણ એમની જે મજબૂતાઈ હતી, જે બોલિંગ હતી, જે બેટિંગ હતી, જે ફિલ્ડિંગ હતી, જે કમિટમેન્ટ હતું કે ભાઈ કોઈ પણ હિસાબે આપણે ભલે ઇન્ડિયા નંબર 1 ટીમ છે, આપણે જીતી ના શકીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણે એમને હંફાવી તો ચોક્કસ શકીએ. તો એમણે તમામ રીતે કોશિશ કરી. એમની બોલિંગ બહુ સરસ કરી, એબ્સોલ્યુટલી સુપર બોલિંગ કહી શકાય, એવી જબરજસ્ત બોલિંગ કરી. એકાદ બે પાર્ટનરશિપ જો ના થયું હોત તો ભારત મુશ્કેલીમાં મુકાઈ જાય એવી બોલિંગ હતી.
બેટિંગ કરી તો બી દમદાર બેટિંગ કરી, કોઈને મચક આપી નહીં. શરૂઆતના 2-3 બેટ્સમેનો બહુ સારું રમ્યા. અને ઓફકોર્સ ભલે ભારત સારી ટીમ હતી, મજબૂત ટીમ હતી, બધું બરાબર, પણ એક સમય એવો આવ્યો કે ક્યાંક મેચ હાથમાંથી નીકળી ના જાય, એક ચિંતાનો વિષય થઈ ગયો એ પ્રકારની. તો ક્યાંક ને ક્યાંક એક ઓમાન જેવી ટીમે ભારતને એક સંદેશો આપ્યો કે તમે કોઈ મેચને લાઇટલી લેશો નહીં, કારણ કે લાઇટલી લેશો તો મેચ ક્યારેક હાથમાંથી નીકળી જશે. ઓમાનનું જે રીતે પ્રદર્શન હતું, કારણ કે એ ચડિયાતી ટીમ સામે રમતા હતા, એટલે દે વોન્ટેડ ટુ શો. આપણે હંમેશા એવું હોય કે ભાઈ બહુ સારામાં સારી વ્યક્તિ સામે આપણે કંઈક સ્કોર કરીએ અથવા તો આપણે કંઈક રમીએ તો ઇટ ઇઝ ઓલવેઝ ઇટ ગિવ્સ પ્લેઝર કે આપણે ભાઈ ઇન્ડિયા સામે આમ કર્યું. તો માનું છું કે દરેક ઓમાનના ખેલાડીને પણ એમ હતું કે કોઈ પણ હિસાબે આપણે ઇન્ડિયાને હંફાઈએ અથવા તો જીતીએ. તો ક્યાંક ને ક્યાંક એવું લાગે કે હા ભાઈ આપણું ક્રિકેટ છે સમૃદ્ધ, જેમ કહી શકાય કે હા ભાઈ ભારત સામે ટક્કર લીધી અને લીધી. જે સ્કોર આપણો બન્યો અને જે સ્કોર સામે એમણે કર્યો, તો દે વેર નેવર બોક ડાઉન. એમની 4 જ વિકેટો ગઈ છે, ઓલ આઉટ નથી થયા. આપણી બોલિંગ આટલી સારી છે, આપણી બેટિંગ આટલી સારી છે, આપણે 200 નો સ્કોર. ગઈકાલે આપણે ચર્ચામાં વાત કરી હતી કે ભારત પહેલા બેટિંગ કરીને 200 નો સ્કોર બનાવે, એવું ના બન્યું. ઘણા બધા બેટ્સમેનો જલ્દી આઉટ થયા, બાકીના બેટ્સમેનો રમ્યા છે તો માંડ માંડ રમ્યા એમ કહીએ તો ચાલે. તો ક્યાંક એમ કહી શકાય કે ઓમાનનું પ્રદર્શન ભલે જીત્યા નથી પણ લોકોના દિલ જીતી લીધા કે ભારતને ફાઇટ આપી, ભારતને પરસેવો પડાયો, અથવા તો ભારતને ક્યાંક એક લાગી ગયું જો આ 20 રન કરી જશો તો મેચ હાથમાં નીકળી જશે. તો હું માનું છું કે ઓમન માટે આ બહુ મોટી ગઈકાલની મેચ કહી શકાય મારી દ્રષ્ટિએ. જીત્યા ભલે નથી, બટ દે હેવ વોન ધ હાર્ટ્સ ઓફ ધ પીપલ. એટલી સરસ સુંદર રમત, બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ, કેપ્ટનશીપ બહુ ડિસન્ટ કર્યું એ લોકોએ. અને ક્યાંક ને ક્યાંક આપણે તો ત્યાં રમવા ગયા છીએ એટલે આપણને ક્યાંક એમ લાગે કે આપણે તો મહેમાનો છીએ, પણ યજમાન જે રીતે રમે અને જે રીતે ફાઇટ કરવી જોઈએ ફાઇટ પણ કરી. ક્યાંક ને ક્યાંક વિકેટો પણ જલ્દી પાડી, ભારતને થોડું પ્રેશર પણ આપ્યું. અને ક્યાંક એક વસ્તુ એમ પણ થઈ શકે કે ભારત હવે જે નેક્સ્ટ મેચ રમવાનું છે એનું જે પ્રેશર એક્ઝર્ટ કરવાનું છે, એ પ્રેશર એક્ઝર્ટ કરવા માટેની એક નવી શક્તિ મળી, પહેલી વાત. બીજું એ પણ થયું કે ભાઈ તમે કોઈ મેચને લાઇટલી ના લેશો. પાસા ક્યારે પલટાઈ જાય, મેચ ક્યારે નીકળી જાય એ કહેવાય નહીં. તો દિગ્ગજ ધુરંધર ખેલાડીઓ રન કરી શક્યા નથી કાલે. સૂર્યકુમાર યાદવ તો ખેર રન કરવા રમવા માટે આવ્યા જ નથી, પણ ક્યાંક એમ કહી શકાય કે એ પ્રકારની જે મેચ હતી એ ક્યાંક ને ક્યાંક જોવા મળી. એક ઇન્ટરેસ્ટિંગ મેચ જોવા મળી. ભારતને હંફાવ્યું એમ કહી શકાય. ભારત બી ગ્રેસફુલી એમણે પણ સ્વીકાર્યું કે ના, દે પ્લેડ વેલ. તો હું માનું છું કે બોલિંગ છે, બેટિંગ છે, ફિલ્ડિંગ છે, આ દરેકે દરેકમાં એમનું જે પ્રદર્શન હતું એ પ્રદર્શન ખૂબ શાનદાર હતું. જી અશોકભાઈ, ફેરફારની તમે વાત કરી, ફેરફારની વાત કરીએ તો સૌથી પહેલા તો વરુણના સ્થાને હર્ષિત અને બુમરાહના સ્થાને અર્શદીપને લીધા અને ટીમમાં જગ્યા આપી. તો આનાથી કઈ ફેર પડ્યો ખરી આ સ્થિતિમાં? પરિસ્થિતિ આ મેચમાં ફેર પાડવાની હતી જ નહીં, સાચું પૂછો તો. કારણ કે આવનાર મેચો જે છે એ મેચો બહુ મહત્વની મેચો છે. કારણ કે ભારતને 3 મેચો રમવાની છે સુપર 4માં. 3 મેચોમાં જે સૌથી વધારે જેનો સ્કોર હશે એ 2 ટોચની ટીમો પછી ફાઇનલ રમશે. એટલે અહીંયા બહુ જરૂરી છે કે જે મહત્વની મેચો છે એના માટે પોતાની શક્તિ, પોતાની બોલિંગ, પોતાની બેટિંગ એ બચાવીને રાખે ભારત. બીજી બાજુ ઓમાનની પાસે એવો કોઈ સવાલ હતો નહીં, કારણ કે ઓમાન તો આમે છેલ્લી મેચ રમે છે, દે આર નોટ ઇન ધ રેસ ઓલ્સો. તો ક્યાંક એમની સામે બીજા નવા ખેલાડીઓને તક આપવાના 2 વસ્તુ બની કે નવા ખેલાડીને તક મળી. ધારો કે જસપ્રીત બુમરાહના સ્થાને હર્ષદીપને લોકો લાવ્યા, તો હર્ષદીપને તક મળી ત્યાં આગળ રમવાની. અને સાથે જસપ્રીત બુમરાહ જે છે આગળ રમ્યા હતા એને રેસ્ટ મળ્યો, કારણ કે હવે જે મેચો રમવાની છે સુપર 4ની 3 મહત્વની મેચો, એમાં જસપ્રીત બુમરાહની જરૂર પડશે. એટલા માટે આ પર્ટિક્યુલર મેચમાં, બીકોઝ ધીસ મેચ વોઝ નોટ સો હાર્ડ, તો એમાં એને રેસ્ટ આપ્યો અને ક્યાંક ને ક્યાંક એને. બીજું તમે વરુણ ચક્રવર્તીને કર્યું અને વરુણની જગ્યાએ તમે હર્ષિતને લાવ્યા. વરુણ ચક્રવર્તી ઓફકોર્સ આ પર્ટિક્યુલર જે વિકેટ છે ઇટ ઇઝ નોટ એ વિકેટ વેર સ્પિનરોને યારી મળે એવી વિકેટ નથી. અહીંયા આગળ મિક્સ છે, ફાસ્ટ બોલિંગ અને સ્પિનર બંનેને યારી મળે. કોઈ પર્ટિક્યુલર જગ્યાએ રમતા હોય ને તમે સ્પેશિયલ નો, એટલે તમે યુ કેન પાર્ટ અવે વિથ યોર સ્પિનર. વરુણ ચક્રવર્તીને તમે બાજુમાં મૂક્યો અને તમે હર્ષિત રાણાને એ કર્યો. કારણ કે વરુણ ચક્રવર્તી ત્યારે ટીમમાં સ્થાન પામી શકશે કે જ્યારે જે પીચ છે પીચ ટર્નિંગ હોય અથવા તો સ્પિનરોને યારી આપે એવી હોય. કારણ કે ભારત ઓલરેડી દે હેવ કુલદીપ છે તમારી પાસે અક્ષર છે, અને તમારે વરુણ ચક્રવર્તી જે છે એ
એક સ્પેર છે તમારી પાસે, જેવી એને લાયક વિકેટ મળે તો એને રમાડવાનો. એટલે આ તમારી પાસે એક ડિસન્સી મળે છે. ગયા વખતે જેમ આપણે જોયું કે એક જ ફાસ્ટ બોલર રમે, જસપ્રીત બુમરાહ જ રમ્યા, એની સામે હાર્દિક પંડ્યાએ નવો બોલ નાખ્યો. તો આ અહીંયા આગળ જે આ બે ખેલાડીઓને રમાડે, એટલે હર્ષદીપને અને હર્ષિતને રમાડે, હું મારી દ્રષ્ટિએ માનું છું કે બહુ સારું છે. કારણ કે મેચો અલગ અલગ જગ્યાએ છે, અબુધાબીમાં છે, અમુક ક્યાંક દુબઈમાં છે. એ બધી મેચો જે પ્રમાણે હોય ત્યાં મેદાન ઉપર જ્યાં સ્પિનરોનું વધારે વર્ચસ્વ હોય ત્યાં ખેલાડીને રમાડવામાં આવે. અને એટલા માટે ફાસ્ટ બોલિંગને લઈને, અને બીજું કે હર્ષદીપ ઘણી બધી એને તકો નથી મળી અથવા તો રમી શકતો નથી, તો એને પણ એક રમવાની તક મળી અને સારી રીતે રમ્યો પણ ખરો, એને રેકોર્ડ પણ બનાવ્યો. હું માનું છું કે આ બધું જોવા જઈએ તો એક રાઈટ ચેન્જ હતો, એક સારો ચેન્જ કહી શકાય. બંને ચેન્જીસના જે છે એના પોઝિટિવ રિઝલ્ટ છે, રિઝલ્ટ છે. કારણ કે હર્ષિતે બેટિંગ પણ સારી કરી, બોલિંગ પણ સારી કરી, અને સાથે સાથે તમારી પાસે જે જસપ્રીત બુમરાહ જો મુખ્ય બોલર છે એને રેસ્ટ પણ મળી ગયો. તો માનું કે આ બંને ફેરફારની અસર મેચ ઉપર જોવા મળી અને એ પોઝિટિવ જોવા મળી ક્યાંક ને ક્યાંક ભારત માટે. જી અશોકભાઈ, આપણે હરેક મેચ રમતા હોય છે ત્યારે વાત કરતા જ હોઈએ છીએ કે મેચમાં હાર જીત તો હશે અને સાથે સાથે દરેક મેચમાં કોઈક ના કોઈ રેકોર્ડ હશે. તો કાલે બધે 3 રેકોર્ડ્સ બનાવ્યા. એક 50મી T20 મેચ રમ્યું, બીજું સંજુ સેમસન પ્લેયર ઓફ ધ મેચ ખિતાબ 3 વાર જીતનાર પ્રથમ ભારતીય બેટર બન્યો, અને ત્રીજું કે હર્ષદીપ ભારતમાં T20 ફોર્મેટમાં 100 વિકેટો લેનાર સૌ પ્રથમ બોલર બન્યો. કેટલું મહત્વની આ સિદ્ધિઓ. એ બહુ તમારી સાચી વાત છે. કારણ કે સિદ્ધિઓ હંમેશા તમારામાં નવું નવું રમવાની, નવું કરવાની એક એને કહેવાય ને કે તમને સ્ટ્રેન્થ પૂરી પાડે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર. ભારતે ધારો કે T20 રમવાની વાત કરો તો ભારતે 250 T20 રમ્યા, એટલે એ એક મોટો એ કહી શકાય. કારણ કે જ્યારથી T20 ની શરૂઆત થઈ છે, આપણે 2007માં વર્લ્ડ કપ જીત્યા હતા ત્યારથી શરૂ કરીએ આપણે, તો ક્યાંક ને ક્યાંક આપણે દરેકે દરેક વર્ષે કંઈક ને કંઈક સારી રમત રમીએ છીએ અને વી આર ગિવિંગ અવર બેસ્ટ. લાસ્ટ ટાઈમ પણ આપણે વર્લ્ડ કપમાં ચેમ્પિયન બને, આપણે જોયું જે પ્રમાણે રોહિત શર્મા અને વિરાટ કોહલી રમ્યા અને ત્યાર પછી ચેમ્પિયનશિપ મળી રોહિત શર્માના અંડરમાં. તો હું માનું છું કે ભારત એક T20 ને સૌથી વધુ પ્રોત્સાહન આપતો દેશ છે, અને એના માટે એને T20 ની જેને કહી શકાય કે IPL શરૂ કરી. જે IPL માંથી ભારતને દર વર્ષે 10 થી 15 નવા ખેલાડીઓ મળે છે, મજબૂત ખેલાડીઓ મળે છે, અને ક્યાંક ને ક્યાંક આ ખેલાડીઓ ભારત માટે રમે છે. એટલે અહીં આગળ કોઈ એક ખેલાડી પોતાને ઈજાગ્રસ્ત થયા વિના આટલું સારું પ્રદર્શન કરીને કન્ટિન્યુઅસ, પહેલા તો 250 મેચ એ બી એક મોટો અચીવમેન્ટ કહેવાય. પછી આપણે હર્ષદીપની વાત કરીએ તો હર્ષદીપની ધારો કે 100 વિકેટો લીધી, ઇટ ઇઝ અ બિગ અચીવમેન્ટ. કે આજે ભારતમાંથી હી બીકમ્સ ધ ફર્સ્ટ મેન ટુ ટેક 100 વિકેટ. 64 મેચોમાં 100 વિકેટો લેવી આ એક IPL ની દેન છે. કારણ કે હર્ષદીપ એક IPL ના ખેલાડી તરીકે આવ્યા હતા અને એ T20 માંથી ત્યાંથી ઉભર્યા અને ત્યાર પછી ભારતના દરેક ફોર્મેટમાં એમનું સ્થાન મળ્યું એમને, અને રમ્યા પણ કર્યા. તો અહીંયા આગળ બહુ મોટી સિદ્ધિ એટલા માટે છે કે ત્યારે તમે 100 વિકેટો લો છો, ઇટ મીન્સ કે તમે આટલા વર્ષો રમ્યા, તમારી બોડીને તમે ફિટ રાખી છે. તમે 100 વિકેટો લેવાની ક્ષમતા તમારી જળવાઈ રહે તે માટે તમામ પ્રયત્નો કર્યા છે અને એમાં તમે સફળ થયા છો. એટલે આ અહીંથી સૌથી મહત્વની વાત બની જાય છે કે તમે કેવી રીતના તમારી જાતને લઈ જાઓ છો આગળ. ક્રિકેટમાં અત્યારે તમે જુઓ, જસપ્રીત બુમરાહ તો કે ભાઈ એનો વર્કલોડ છે, નહીં રમે, ઈજાગ્રસ્ત થઈ ગયો છે. બાકીના ઘણા બધા ખેલાડીઓ એવા છે કે જે ઈજાગ્રસ્ત થાય છે અને પોતાની કેરિયર ઉપર બહુ લાંબા બ્રેક આવે છે. પણ હર્ષદીપ એમ કહી શકાય કે બહુ જ નાની ઉંમરમાં 64 મેચમાં 100 વિકેટો લઈને એને પુરવાર કર્યું કે હું T20 ની અંદર ફાસ્ટ બોલિંગમાં એક સારો ઓલ્ટરનેટ છું. એની પાસે એડવાન્ટેજ છે. હી હેઝ ગોટ અ વેરી ગુડ હાઇટ. હી રિલીઝિસ ધ બોલ ફ્રોમ ધી ટોપ, શોલ્ડરની ઉપરથી બોલ રિલીઝ કરે છે, અને ખાસ કરીને એની લંબાઈને કારણે, એટલે હાઇટના કારણે એને એડવાન્ટેજ મળે છે. લેફ્ટ આર્મ બોલર છે, એક એનો નેચરલ મૂવમેન્ટ બને છે, ઓફ સ્ટમ્પ ઉપર બોલ પડે અને પછી ત્યાંથી બહાર નીકળે. તો એની પાસે ઘણા બધા પ્લસ પોઈન્ટ છે અને એ પ્લસ પોઈન્ટ્સને બહુ સારી રીતે પોતાની બોલિંગમાં વાપરે છે, અને વાપર્યા પછી હી ગિવ્સ ધ રિઝલ્ટ. તો આ એનું રિઝલ્ટ કહેવાય. અને આ હર્ષદીપની 100 વિકેટો નથી, આ ભારતની પણ 100 વિકેટો છે. કારણ કે ભારતે પણ એવા સારા ખેલાડીઓ એક પછી એક તૈયાર કર્યા છે કે જે નવા માપદંડો બનાવે છે. એટલે આ પણ એક બહુ મહત્વની વાત કહેવાય. ત્રીજી તમે જે વાત કરી એ છે સંજુ સેમસનની. સંજુ સેમસન એક ત્રીજો વિકેટ કીપર બેટ્સમેન બન્યો.
કે જેને 3 વાર મેન ઓફ ધી મેચ મળ્યો. આની પ્રકાર તમને વિચાર થાય કે આની પહેલા તો ઘણા બધા ખેલાડીઓ છે, મહેન્દ્રસિંહ ધોની છે કે બાકીના ખેલાડીઓ છે, પણ ક્યાંક ને ક્યાંક આ એક નવી અને અલગ જ સિદ્ધિ છે કે તમે વિકેટ કીપર તરીકે રમો છો અને સારું પ્રદર્શન કરો છો અને એમાં સૌથી વધુ વાર તમે મેન ઓફ ધી મેચ જીત્યા છો. એટલે આ 3 સિદ્ધિઓને તમે જુઓ તો મારી દ્રષ્ટિએ બહુ અમૂલ્ય છે કે T20માં આપણે કેટલા ઇન્વોલ્વ છે. 250 મેચથી ખબર પડી. હર્ષદીપ કેટલી સારી રીતે બોલિંગ કરે છે, સરસ એનું ફિટનેસ જાળવી રાખે છે, 100 વિકેટથી ખબર પડી. સંજુ સેમસન કઈ રીતે અને સંજુ સેમસનનો તો બીજો મુખ્ય પ્રોબ્લેમ એ છે કે એ વ્યક્તિ તો હમણાં એ કન્ટિન્યુઅસ એને રમવા, બાકી એને રમવાય નથી મળતું. એને ટીમમાં રમવાનું સ્થાન નથી મળતું. ક્યારેક મહેન્દ્રસિંહ ધોની હતા ત્યાં સુધી ચાન્સ નહોતો. ત્યાર પછી તમારી પાસે KL રાહુલ આવી ગયા તો એ બી કીપિંગ કરી લેતા હતા, એટલે એને ચાન્સ નહોતો મળતો. એટલે જ્યારે ચાન્સ મળે ત્યારે રમવું ને ત્યારે પરફોર્મ કરીને મેન ઓફ ધ મેચ મેળવવું, આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ વેરી ગ્રેટ. એટલે આ 3 સિદ્ધિઓ જે મારી દ્રષ્ટિએ છે એ T20 ક્રિકેટમાં આપણા ઇન્વોલ્વમેન્ટને બતાવે, ભારતના ઇન્વોલ્વમેન્ટને બતાવે. અને એ રીતે એટલા માટે આ બધી સિદ્ધિઓ જે છે એ બહુ મહાન સિદ્ધિઓ છે. અશોકભાઈ, હવે આપણે ભારતની બેટિંગની વાત કરીએ તો ભારતની બેટિંગ ઓમાન સામે નબળી રહી તેમ કહી શકાય, કેમ કે ભલે 188 રન તો બનાવ્યા પણ ઓમાનની જોરદાર બોલિંગથી ગિલ, હાર્દિક દુબે વગેરે જલ્દી આઉટ પણ થઈ ગયા. કેવી કહી શકાય ભારતની બેટિંગ અને સામે ઓમાનની બોલિંગ? બે વસ્તુ છે. આપણે ઓમાન સામે રેગ્યુલરલી રમતા નથી, એટલે એમના જે બોલર્સ છે આપણા માટે નવા હતા. ટુ બી વેરી પ્રિસાઇઝ, એક વસ્તુ આ છે. બીજી વસ્તુ એ છે કે આપણે ઓમાનને કેઝ્યુઅલ લીધું કે ભાઈ ઓમાનને તો આપણે હરાવી દઈશું. ક્રિકેટમાં કોઈ દિવસ એક અભિમાન અથવા તો એવું તમે માનો કે યુ આર ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ, એવું હોતું નથી. વન ગુડ ડિલિવરી એન્ડ વન બેડ શોટ કેન ટર્ન ધ ટેબલ્સ અપસાઇડ ડાઉન કહેવાય છે. તો ક્યાંક ને ક્યાંક એ સૌથી મહત્વની વાત છે કે તમે આજે સામેની ટીમને નબળી ગણી એટલે આ પરિસ્થિતિ ઊભી થઈ. તમે કેઝ્યુઅલ શોટ્સ ના રમી શકો, જે રીતે શુભમન ગિલ રમ્યા, જે રીતે બાકીના ખેલાડીઓ રમ્યા. ખેર, તમે કેટલા સ્માર્ટ છો ક્રિકેટમાં. હાર્દિક પંડ્યા રનઆઉટ થયા, તમારી કેટલી ઇન્વોલ્વમેન્ટ છે એની અંદર એ પણ ખબર પડે છે. તમે બોલ હાથમાં ટચ થઈને સીધો સ્ટમ્પમાં વાગે છે, એ પ્રકારની ઘટનાઓ જોવા મળી આપણને. તો આ જે બધી વસ્તુ બચાવે છે કે તમારો એપ્રોચ જે છે એ કેઝ્યુઅલ છે, થોડોક જેને કહેવાય ને સિરિયસ મેચનો નથી. એટલે એ વસ્તુ મહત્વની છે કે તમે ઓમાનને લાઇટલી લીધું અને એના કારણે તમારી પાસે વિકેટો તમારી પડી અને તમારા જે સારા બેટર્સ હતા, જે કહી શકાય કે જે તોપ જે સેન્ચુરી મારે જેવા તેવા, એ બેટર ના મારી શકે સેન્ચુરી. ગિલ જલ્દી આઉટ થઈ ગયો, ત્યાર પછી અભિષેક ઓફકોર્સ હી પ્લેડ વેલ, પણ એના પણ એટલા બધા રન ના થયા. તો બાકીના તમે જોવા જાવ તો એક સંજુ સેમસન એક ખેલાડી એવો હતો કે એને ઉભા રહેવું પડે હતું. કારણ એમાં એવું છે કે કોમ્પિટિશન બહુ જબરજસ્ત છે અને એ કોમ્પિટિશન એવી છે કે ક્યારે સંજુ સેમસનનું પત્તું કપાઈ જાય ખબર નહીં. એટલે આ એક ખેલાડી હંમેશા ઝઝૂમતો રહે છે, ટીમમાં પોતાનું સ્થાન મેળવવા માટે પ્રયત્નશીલ રહે છે અને જ્યારે તક મળે ત્યારે એને પરફોર્મ કરવું પડે છે. એટલે અત્યારના તબક્કે એને પરફોર્મ કર્યું, 56 રન એ કર્યા અને ભારતીય ટીમની બેટિંગને સ્ટેબિલાઇઝ કરી. એણે અક્ષર પટેલ સાથે એક સારી પાર્ટનરશિપ બનાવી, એણે બાકી ખેલાડીઓ સાથે બી પાર્ટનરશિપ બનાવી અને ક્યાંક ને ક્યાંક ભારતને સ્ટેબિલિટી આપવાની તિલક વર્મા સાથે સારી એ કરી. તો આ બધી પાર્ટનરશિપથી ક્યાંક ભારતનો સ્કોર 188 સુધી પહોંચ્યો અને એ પહોંચવાને કારણે આપણે જીતી શક્યા. આજે ધારો કે સંજુ સેમસનના 50 રન તમે કાઢી નાખો તો શું કહેવાય ભારતની બેટિંગ? તો ક્યાંક ને ક્યાંક એની બેટિંગ પણ સારી હતી, જવાબદારી ભરી હતી અને ખાસ કરીને ટીમને જીતાડવામાં મદદરૂપ થઈ. એટલે હું માનું છું કે એની જે બેટિંગ કહી શકાય, ઇટ વોઝ વન ઓફ ધ વેરી ગુડ બેટિંગ, વેરી સીઝન સોર્ટ ઓફ બેટિંગ. અભિષેકના 38, તમે જો બીજા કોઈ ખેલાડી તો હાફ સેન્ચુરી સુધી પહોંચી નથી શક્યા. આ એક જ ખેલાડી છે કે જેણે હાફ સેન્ચુરી મારી, બાકી બધા ખેલાડીઓ 25-26 આઉટ થયા. You have to salute Oman's bowling and their discipline to field. એમની ડિસિપ્લિન ફિલ્ડિંગમાં પણ જોરદાર જોવા મળી અને ક્યાંક ને ક્યાંક એ લોકોએ બોલિંગ પણ બહુ સારી નાખી, સારી લાઈન અને લેન્થ નાખી, ચોગ્ગા છગ્ગા મારવાની એટલી બધી તક ના આપી અને ક્યાંક મેચ ઉપર ક્યાંક આપણા કરતા વધારે દાદા. આમાં એવું હોય કે તમે તમારા ચડિયાતી ટીમ સામે રમતા હો ને એટલે બધા પ્રેક્ષકો તમારી જોડે હોય, કારણ કે દે સપોર્ટ ઓનલી ધ વીક ટીમ, એટલે એમને સપોર્ટ બી મળે અને એ સપોર્ટ મળ્યો એ પ્રમાણે એ લોકો રમ્યા. સો દેટ દે કેન સે કે જો ભાઈ અમે અમારી રીતે રમ્યા. તો કતારમાં જે રીતે ક્રિકેટ આગળ વધી રહ્યું છે એ પણ એક સારી બાબત કહેવાય. જે રીતે ભારતને એ લોકોએ ફાઇટ આપી એ પણ જોરદાર કહી શકાય અને ક્યાંક એમ કહેવાય કે ના ભાઈ
ચલો ઓવન પણ આપણને થોડાક સમયમાં એટલે 2-4-5 વર્ષની અંદર મુખ્ય ધારામાં આવતું ક્રિકેટની ટીમ બને એવી આપણે અપેક્ષા ચોક્કસ કરી શકીએ છીએ. તો આ હતી ચર્ચા મેચમાં અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.